નમસ્કાર, હું રૂસાંગ ઠાકર. કોમોડિટી કેપિટલમાં આપનું હાર્દિક સ્વાગત છે. માર્કેટનો મૂડ અને મિજાજ જાણતા પહેલા ચાલો નજર કરીએ હેડલાઇન્સ પર. મેટલ્સમાં મજબૂતી જોવા મળી. ગોલ્ડમાં 1.12% વધારો, જ્યારે સિલ્વરમાં 3.54% વધારો. ટ્રમ્પે ઈરાનને આપી ધમકી. ટ્રમ્પે કહ્યું કે ઈરાન સાથેનું યુદ્ધ લગભગ પૂરું થઈ ગયું. તેમણે એના માટેની કોઈ ટાઈમ લિમિટ આપી નથી. સાથે ધમકી પણ આપી દીધી કે જો સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી સપ્લાય અટકી જશે તો વધુ ભયાનક હુમલા કરવામાં આવશે. ટ્રમ્પ અને પુતિન વચ્ચે વાતચીત. ટ્રમ્પે કહ્યું કે રશિયન પ્રેસિડેન્ટ સાથેની મારી વાતચીત સારી રીતે સંપન્ન થઈ. પુતિને ટ્રમ્પને કહ્યું કે તેઓ ઈરાનનો ક્રૂડની કિંમતોમાં જબરદસ્ત ઘટાડો. અત્યારે એનસેક પર 4.2% ઘટાડો જોવા મળ્યો. ટ્રમ્પની જાહેરાત બાદ ક્રૂડની કિંમતોમાં ઘટાડો જોવો. અત્યારે માર્કેટ અને આખી દુનિયાની નજર ઈરાનના યુદ્ધ પર છે. ટ્રમ્પ સાહેબ કહી રહ્યા છે કે આ યુદ્ધ લગભગ સમાપ્ત થવાના આરે છે. એના પર ફૂલ સ્ટોપ મુકાઈ ગયું છે. બીજી તરફ ઈરાન કહે છે કે ના ના, હજી યુદ્ધ સમાપ્ત થયું નથી. યુદ્ધ ક્યારે સમાપ્ત થશે એ અમે નક્કી કરીશું, ટ્રમ્પ સાહેબ નક્કી નહીં કરી શકે. આવા માહોલમાં ટ્રમ્પ અને પુતિન વાતચીત માટે મળ્યા. આપણા બધાને ખબર છે કે ઈરાનને બંધ બારણે મદદ કરી રહ્યું છે રશિયા, અને રશિયાના પ્રેસિડેન્ટ પુતિન અને ટ્રમ્પ વાતચીત કરે છે અને યુદ્ધનો અંત લાવવા માટે વાતચીત કરે છે, મુદ્દો ઉપાડે છે. તો એનો અર્થ એ છે કે ક્યાંક ઈરાનનું યુદ્ધ સમાપ્ત થવાના આરે છે. અને આ જ અણસારને માર્કેટ જોઈ રહ્યું છે અને એ જ દિશામાં માર્કેટ ચાલી રહ્યું છે. એટલા માટે જ ક્રૂડની કિંમતોમાં જબરદસ્ત ઘટાડો જોવા મળી રહ્યો છે. અત્યારે વાત કરીએ તો ગોલ્ડ, સિલ્વર બધામાં ઉછાળો છે. માત્ર એનર્જી સેક્ટરમાં જ એનર્જી રહી નથી. તો આવા માહોલમાં અત્યારે રોકાણ માટે કઈ તકો છે? કોપર, ઝિંક, એલ્યુમિનિયમ, લેડ, એમાં કઈ રીતે રોકાણ કરવું જોઈએ, ટ્રેડિંગ સ્ટ્રેટેજી કઈ રીતે અપનાવવી જોઈએ, એના વિશે આપણી સાથે માર્કેટ એક્સપર્ટ જોડાઈને આપણને માર્ગદર્શન આપશે. આપણી સાથે જોડાશે કોમોડિટી એક્સપર્ટ આમિરભાઈ વડીવાલા. આમિરભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ વેરી મચ સર. આજે માર્કેટ આવર્સમાં જે રીતનું મોમેન્ટમ છે, કોમોડિટીમાં ખાસી નજર રાખવી જોશે. સો લેટ્સ ડિસ્કસ સર. બિલકુલ. આ વાત ભારતીય રૂપિયાની કરીએ તો એના પર જબરદસ્ત પ્રેશર છે ને અત્યારે 92 ને પાર થઈ ગયું છે. 92 પણ મજબૂતી મેળવવાની કોશિશ કરે છે, પણ સતત ક્રૂડની કિંમતોમાં જે અત્યારે વધારો જોવા મળ્યો તે એના લીધે સતત એના પર દબાણ આવી રહ્યું છે. તો આપણે 92નું લેવલ છે, તો 90ની નીચે ક્યારે જોવા મળી શકે? 90નું લેવલ બ્રિજ કરવું ઘણું મુશ્કેલ છે. હમણાં જે કન્ડિશન ચાલી રહી છે, મેઇનલી જે યુએસ ઈરાન વચ્ચે જે વોર કન્ડિશન છે, એના લીધે ખાસું પ્રેશર છે યુએસડી આઈએનઆર ઉપર, રૂપિયા ઉપર ખાસું પ્રેશર છે આ મામલામાં. મેઇન રીઝન એ જ છે કે કારણ કે આપણે એઝ અ કન્ટ્રી, ભારત દેશ સૌથી વધારે જે ઇમ્પોર્ટ કરે છે એ છે ક્રૂડ ઓઇલ. આપણી જે લોકલ ડિમાન્ડ છે એનું 90% ક્રૂડ ઓઇલ આપણે ગલ્ફમાંથી, રશિયા, બહારના દેશોમાંથી ઇમ્પોર્ટ કરીએ છીએ. તો એના લીધે સતત આપણા જે કરંટ અકાઉન્ટ હોય છે, કરંટ અકાઉન્ટ ડેફિસિટ જે હોય છે, એના ઉપર સતત પ્રેશર હોય છે ક્રૂડના ભાવનું. સો અગર મેં તમને એક પર્સપેક્ટિવ આપું તો આ જો ડોલર પર્સપેક્ટિવમાં $10થી ક્રૂડ ઓઇલનો ભાવ વધે છે, તો આપણું જે ટ્રેડ ડેફિસિટ હોય છે એ નિયરલી 0.4 થી 0.5% આપણું ટ્રેડ ડેફિસિટ વધી જાય છે. તો આ મેઇન રીઝન છે જેના લીધે રૂપિયા ઉપર સતત દબાણ છે. સાયકોલોજીકલી જોઈએ તો 92નો જે લેવલ બ્રિજ થયો છે એના ઉપર અત્યારે સસ્ટેન કરી રહ્યું છે યુએસડી આઈએનઆર, અને મોસ્ટ લાઇકલી જે 93 છે એ ઇમિડિયેટ રેઝિસ્ટન્સ છે. ઓલ્ધો અહીંયા આરબીઆઈનું એક સારું એવું ઇન્ટરવેન્શન છે.
સતત આરબીઆઈના તરફથી જે તેમના લોકલ રિઝર્વ છે, આપણા પાસે જે યુએસડી ડોલરનું જે રિઝર્વ છે એનામાંથી સતત વેચાણ થઈ રહ્યું છે આરબીઆઈ દ્વારા, જેના લીધે ઉપરના લેવલ ઉપર યુએસડી આઈએનઆર પર પ્રેશર જોવા મળી રહ્યું છે. તો અહીંયા જે ઇમિડિયેટ રેઝિસ્ટન્સ છે એ 93નો છે. જો વોર કન્ડિશન હજી વધારે ઇન્ટેન્સિફાય થશે ત્યારે જઈને એક એવી સિચ્યુએશન, પેનિક સિચ્યુએશન બની શકે કે આપણે 95ના લેવલ સુધી યુએસડી આઈએનઆરને જોઈએ. બટ અત્યારે જે કરંટ સિનારીઓ બન્યો છે એના હિસાબે જે જીઓપોલિટિકલ રિસ્ક પ્રીમિયમ જે છે હજી પણ ડોલરમાં છે, અને એના લીધે એક સતત આપણે એક્સપેક્ટ કરી શકીએ કે 9150 નો ફ્લોર બની શકે યુએસડીઆરમાં. અગર યુએસડીઆરના 9150 ઉપર સસ્ટેન કરે છે તો ઇટ વિલ બી ફાઇન ફોર ધી ઓવરઓલ ઇકોનોમી. બિલકુલ. હવે ગોલ્ડની વાત કરીએ તો સોમવારે 1,60,299 પર બંધ થયો હતો અને એમાં 0.83% ઘટાડો થયો હતો. પરંતુ હવે જ્યારથી ટ્રમ્પ સાહેબનું નિવેદન આવ્યું ત્યારથી સ્થિતિ બદલાઈ ગઈ છે તમામ કોમોડિટી માર્કેટમાં. અત્યારે વાત કરીએ તો 1% વધારો છે, 1,62,000નું લેવલ છે. તો આ સ્તરે પ્રોફિટ બુકિંગનો અવસર છે કે હજી ખરીદી કરવી જોઈએ? લાસ્ટ વીકમાં જે વોર કન્ડિશન એસ્કેલેટ થઈ હતી એના લીધે એક સારું એવું જીઓપોલિટિકલ રિસ્ક પ્રીમિયમ બનેલું યુએસડી આઈએનઆરમાં, યુએસ ડોલરમાં. હવે આવી જે વોર કન્ડિશન હોય છે ત્યારે એઝ અ સેફ હેવન કરન્સી યુએસ ડોલર છે, ટ્રેઝરી યીલ્ડ છે, એનામાં વધારો જોવા મળ્યો છે, અને એના લીધે આપણે થોડું એક સેલિંગ પ્રેશર, યા તમે એમ કહી શકો કે એનામાં એક કન્સોલિડેશનનો ફેઝ જોવા મળેલો ગોલ્ડમાં. જનરલી આવી જ્યારે વોર કન્ડિશન કે હોય છે એનામાં ગોલ્ડની સ્થિતિ ત્યારે સુધરે છે જ્યારે સેકન્ડ ફેઝ હોય. જ્યારે અર્લિયર ફેઝમાં તમે જુઓ વોર કન્ડિશનમાં તો જે સેફ હેવન કરન્સી હોય એનામાં તમારે એક ઉછાળો જોવા મળે. ગોલ્ડ, સિલ્વર જેવી જે સેફ હેવન મેટલ્સ છે એનામાં એક આવી જે મેટલ્સ છે એ થોડું સાઈડ બેક લઈ લે છે. અને જે સેકન્ડ ફેઝ હોય જ્યારે કન્ડિશન ઇઝ ડાઉન થાય એવા કન્ડિશનમાં જ્યારે કરન્સી, જે સેફ હેવન કરન્સી છે જેનામાં જીઓપોલિટિકલ રિસ્ક પ્રીમિયમ બનેલો હતો, એ જ્યારે રિડ્યુસ થશે ત્યારે ગોલ્ડ, સિલ્વર જેવી કોમોડિટીઝ, જે સેફ હેવન કોમોડિટીઝ છે, એના ભાવ વધશે. તો આ એક પર્સપેક્ટિવ છે. અત્યારે તમે એમ જોઈ શકો તો સારું એવું અત્યારે નીચેના લેવલથી ખરીદારી આવી છે, અને પ્રાઇસ કન્ટિન્યુઅસલી અગર કાલનો સેશન પણ જોઈએ તો $5,080 લેવલ ઉપર સસ્ટેન કરેલું. આજના અર્લિયર માર્કેટ આવર્સમાં પણ જોઈએ તો 5186ના લેવલના આજુબાજુ એશિયન માર્કેટ આવર્સમાં હાઈ જોવા મળ્યો છે. પ્રાઇસ કન્ટિન્યુઅસલી $51-50 ઉપર જ ટ્રેડ કરી રહ્યું છે. તો ઓવરઓલ અહીંયાથી એક પોઝિટિવ મોમેન્ટમ એક્સપેક્ટ કરી શકાય, નીચેના લેવલથી ખરીદારી કરવી જોઈએ. ઇન્ડિયન માર્કેટના પર્સપેક્ટિવમાં અગર જોઈએ તો કી સપોર્ટ લેવલ્સ છે 1,55,000, 1,57,800. આ બંને મેજર સપોર્ટ એરિયા છે ઇન્ટ્રાડે ટુ આ વીકલી પર્સપેક્ટિવથી. અને અપસાઇડ ઉપર 1,63,850 થી લઈને 1,65,000 આ મેજર હર્ડલ એરિયા છે. આ લેવલ્સ ક્રોસ કરે તો આપણે હજી અપસાઇડ મોમેન્ટમ એક્સપેક્ટ કરી શકીએ. બિલકુલ. હવે માની લઈએ કે ટ્રમ્પ સાહેબ વાત કરી રહ્યા છે કે ઈરાનનું યુદ્ધ કમ્પ્લીટ કરનારે છે. તો હવે જો આગામી સમયમાં યુદ્ધ થાળે પડી જાય, બંધ થઈ જાય, તો એવા સમયે ભાવો પર કેવી અસર થશે? અત્યારે જે જીઓપોલિટિકલ રિસ્ક પ્રીમિયમ બનેલા છે એ મેઇનલી બનેલા છે સેફ હેવન કરન્સીઝમાં. એઝ અ મેટલ હજી કોઈ પણ આવા રિસ્ક પ્રીમિયમ બનેલા નથી ગોલ્ડ, સિલ્વરના અંદર. તો અહીંયાથી જ્યારે આ કરન્સી, જે યુએસ ડોલર ઇન્ડેક્સ જોઈએ તો જે 99 ઓલમોસ્ટ ગઈકાલના સેશનમાં 99, જ્યારે માર્કેટ આપણું ચાલુ થયું ત્યારે 99.40ના લેવલના આજુબાજુ એક રેઝિસ્ટન્સ લીધું છે, અને ત્યાંથી જોઈએ તો સતત પ્રોફિટ બુકિંગ ચાલી રહી છે. તો એ પર્સપેક્ટિવથી જોઈએ તો 98.45નો એક સ્ટેબલ સપોર્ટ છે કન્ટિન્યુઅસ ડોલર ઇન્ડેક્સમાં. જ્યાં સુધી આ લેવલ સસ્ટેન કરશે, આ લેવલના નીચે બ્રિજ ડાઉન નહીં આવે ત્યાં સુધી અપસાઇડ મોમેન્ટમ વધારે એક્સપેક્ટ નથી કરી શકતા ગોલ્ડ, સિલ્વરના અંદર. સિલ્વરની વાત કરીએ તો સોમવારે 0.42%નો ઘટાડો થયો હતો. 2,67,160 પર બંધ થયું હતું અને અત્યારે 2,76,000 છે. લગભગ 3.31%નો અત્યારે વધારો જોવા મળ્યો છે. હવે જે ડેટા આવવાના છે અમેરિકા અને ચીનમાં, તો એની કેટલી અસર જોવા મળશે?
અત્યારે જે મેઇન ફોકસ છે અત્યારે જોવા જોઈએ તો જે ઇમિડિયેટ ફોકસ છે એ યુએસ ઇન્ફ્લેશન ડેટા ઉપર છે. લાસ્ટ વીકનું પણ મોમેન્ટમ જોઈએ જ્યારે આ વોર કન્ડિશન એસ્કેલેટ થઈ હતી ત્યારે સિલ્વરના અંદર નિયરલી કોમેક્સ સિલ્વરમાં 82 થી લઈને $84 આજુબાજુ એક સસ્ટેન અને ટાઈટ રેન્જ બાઉન્ડ મોમેન્ટમ હતું. આજના ગઈકાલના માર્કેટ ઓલમોસ્ટ ક્લોઝ થવાના છેલ્લા 4 કલાકમાં લેટ નાઇટ આવર્સમાં આપણે આજે રેઝિસ્ટન્સ હતું $84નું એ બ્રીચ ડાઉન થયું છે, બ્રીચ આઉટ થયું છે અને બ્રેકઆઉટના પછી આપણે એક સારો એવો અપસાઇડ મોમેન્ટમ જોવા મળ્યું છે. $88 આજુબાજુ અત્યારે ટ્રેડ કરી રહ્યું છે અને મારા ખ્યાલથી આ જો લેવલ સસ્ટેન કરે છે 8450 થી લઈને $86નું લેવલ અગર આ સપોર્ટ એરિયાઝના અરાઉન્ડ સસ્ટેન કરે છે, નીચે થોડું કરેક્શન પણ લઈ શકે અને જો કરેક્શન લઈ છે તો બાય ડિપ્સની ઓપોર્ચ્યુનિટી यहाँ બની શકે. તો એમસીએક્સના લેવલ્સ ઉપર જોઈએ તો ઇમિડિયેટ જે માર્કેટ સપોર્ટ છે એ 2,58,000 2,65,000ના લેવલ ઉપર છે. અપસાઇડ ઉપર જે મેજર હર્ડલ છે 2,85,600નો છે. આ જો લેવલ ક્રોસ થાય તો 2,95,000 થી લઈને 3,00,000 સુધીની તેજી એક્સપેક્ટ કરી શકાય. ચાંદીની વાત કરીએ તો ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ ખાસ છે, એમાં એક ફેક્ટર છે કેમ કે એ પ્રિશિયસ મેટલ્સની સાથે ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ છે. તો અત્યારે યુદ્ધના લીધે એની કેટલી અસર છે ને ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ અને એની એકંદરે પ્રાઇસ પર? ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડનું ફેક્ટર આપણે કન્સિડર કરીએ તો એનામાં સૌથી પહેલા ક્રૂડ ઓઇલને લેવું પડે કારણ કે ક્રૂડ ઓઇલ એઝ અ એનર્જી કોમ્પોનન્ટ સૌથી પહેલું રો મટીરિયલ હોય છે અને જે ક્રૂડ ઓઇલના પ્રાઇસ વધેલા હતા એના લીધે એક ફિયર પેદા થાય છે કે આગળના સમયમાં જે ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી છે એને સસ્ટેન કરવી કેટલી સહેલી છે. તો જ્યારે ક્રૂડ ઓઇલના પ્રાઇસ વધેલા હતા તો એક ઓફકોર્સ એક અહીંયા રિસ્ક બનેલું હતું કે આગળના સમયમાં જઈને જે મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી છે એ રિડ્યુસ થઈ શકે કારણ કે તમારી એનર્જી કોસ્ટ વધારે છે તો એવા સમયમાં જે રો મટીરિયલ એઝ અ રો મટીરિયલ એનર્જીને વધારે તમે પ્રેફરન્સ આપી નથી શકતા. ઓફકોર્સ આવા સમયમાં મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી રિડ્યુસ થાય છે. મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી રિડ્યુસ થશે તો સૌથી પહેલા જે રો મટીરિયલ મેટલ્સ છે એના ઉપર અસર આવશે, એની ડિમાન્ડ ઓછી થશે. ડિમાન્ડ ઓછી થશે તો તમારો ભાવ ઘટશે. તો એ જ અસર તમારે સિલ્વર ઉપર જોવા મળી રહી હતી કે સિલ્વરના પ્રાઇસ કન્ટિન્યુઅસલી જે મેં પહેલા મેન્શન કર્યું લેવલ કે 82 ટુ $84ના અરાઉન્ડ જ સસ્ટેન કરી રહેલા. હવે જો અહીંયા અગર વોર કન્ડિશન ઇઝ ડાઉન થાય છે તો ઓફકોર્સ જે ક્રૂડ ઓઇલના પ્રાઇસ છે એનામાં જે કરેક્શન છે એ કન્ટિન્યુ રહેશે. પાછા ક્રૂડ ઓઇલના પ્રાઇસ જે ભાવ પર હતા એ ભાવ ઉપર પાછા આવી જશે. એવી કન્ડિશનમાં પાછી જે મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી હશે એ પાછી થાળે પડી જશે. આવા કન્ડિશનમાં પાછી જે ડિમાન્ડ છે એ સસ્ટેન આવશે અને ઓવરઓલ પ્રાઇસમાં તમારે એક સ્ટેબિલિટી જોવા મળશે. ગોલ્ડ, સિલ્વર બાદ ક્રૂડ ઓઇલ, નેચરલ ગેસ અને બેઝ મેટલ્સ વિશે વિગતે વાત કરીશું ને આમિરભાઈ પાસેથી કેવી રીતે સમજીશું કે કેવી રીતે ટ્રેડિંગ સ્ટ્રેટેજી અપનાવવી. પરંતુ અત્યારે સમય છે એક નાનકડા બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. અત્યારે ક્રૂડ ઓઇલમાં લગભગ 5% ઘટાડો જોવા મળી રહ્યો છે. સોમવારે કિંમતો જબરદસ્ત વધી હતી. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં 119.5 એટલે $120ની નજીક પ્રાઇસો હતો અને ત્યાંથી અત્યારે એમાં જબરદસ્ત ઘટાડો જોવા મળી રહ્યો છે. સોમવારે 8,788 પર બંધ હતું. આપણે એમસીએક્સ પર વાત કરીએ તો 5% કરતો વધુ વધારો જોવા મળ્યો હતો અને અત્યારે એટલો જ લગભગ ઘટાડો જોવા મળી રહ્યો છે. 8,346નું લેવલ જોવા મળી રહ્યું છે. એમ લાગી રહ્યું છે કે ક્રૂડની કિંમતોમાં જબરદસ્ત વધારો થયો હતો. તો હવે એના પછી ટ્રમ્પનું એક નિવેદન આવ્યું અને આખી બાજી પલટાઈ ગઈ. ટ્રમ્પે કીધું કે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાનનું જે યુદ્ધ ચાલી રહ્યું છે એ થાળે પડી જશે, બિલકુલ સમાપ્ત થઈ જશે એવી વાત ટ્રમ્પ સાહેબ કરી રહ્યા છે. પરંતુ બીજી તરફ ઈરાન જે યુદ્ધ લડી રહ્યું છે એનો આક્રમક મિજાજ યથાવત છે. ઈરાન કહી રહ્યું છે કે અમે યુદ્ધ લડતા રહીશું. જ્યાં સુધી અમેરિકા અને ઇઝરાયલ અમારા પર હુમલા કરશે ત્યાં સુધી અમે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી 1 લીટર પણ ઓઇલ પસાર નહીં થવા દઈએ. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી જ દુનિયાનો 20% ક્રૂડ ઓઇલ સપ્લાય થાય છે. તો આવી સ્થિતિમાં બહુ જ રસપ્રદ માહોલ બની રહ્યો છે અને એના લીધે જ ભાવ ઉપર અસર જોવા મળી રહી છે. આવા સ્થિતિમાં, એક તંગ સ્થિતિમાં ટ્રમ્પ અને પુતિન
વાતચીત કરે છે અને યુદ્ધને સમાપ્ત કરવા માટે કેવા પ્રયત્નો કરવા જોઈએ એ વિચાર મંથન કરી રહ્યા છે. તો આપણા આમિરભાઈ, આ સ્થિતિમાં એવું ક્યાંક લાગી રહ્યું છે કે ટ્રમ્પ સાહેબ ક્રૂડની કિંમતો વધતા ચિંતામાં મુકાયા હતા અને ક્યાંક એટલા માટે જ નિવેદન આપ્યું કે કિંમતોમાં ઘટાડો જોવા મળે. તમને ક્યાંક એવું લાગે છે? યસ, ઓફકોર્સ, કારણ કે ક્રૂડ ઓઇલ જે એઝ અ એનર્જી કોમ્પોનન્ટ સૌથી મોટી કોમોડિટી છે કોઈ પણ ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી માટે. ને આ એવી કોમોડિટી નથી કે જેનો ભાવ તમે સતત વધતા જોઈ શકો. જો આ ભાવ તમે $130 કે $150 એવા લેવલ ઉપર જો ચાલ્યો જાય, તો એવી કન્ડિશનમાં સૌથી પહેલા જે હિટ પડશે ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટીને. ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી રિડ્યુસ થશે તો એ જે ગ્લોબલ રિસેશન છે એને ટ્રિગર કરી દેશે. તો ઓફકોર્સ આ જે કોમોડિટીની જે ભાવ જે વધી રહ્યો છે, ક્રૂડ ઓઇલનો જે ભાવ વધી રહ્યો છે, એને રિડ્યુસ કરવો, એને કર્વ ડાઉન કરવો સૌથી પહેલી પ્રાયોરિટી હોવી જોઈએ ગ્લોબલ લીડર્સની. અને આઈ ગેસ ટ્રમ્પ સાહેબ એ જ કરવા માંગી રહ્યા છે કે ક્રૂડ ઓઇલનો ભાવ સતત વધે નહીં. કારણ કે જો સૌથી આ ભાવ વધશે તો એમની જે યુએસની ઇકોનોમી છે એના ઉપર આનો હિટ પડશે. તો ઓફકોર્સ એમનું એક જે ટ્રેન્ડ છે, મતલબ એક વલણ છે કે પ્રાઇસીસને કંટ્રોલમાં રાખવા જોઈએ, ના કે આ ભાવ એટલા થઈ જાય કે પછી એને રિડ્યુસ કરવા મોંઘા પડે. જીએમ ફાઇનાન્સ ગ્રુપ કહે છે કે જો ડોલરની ક્રૂડની કિંમતમાં $1નો વધારો થાય ને તો આપણા ભારતનું ઇમ્પોર્ટ બિલ લગભગ $2 બિલિયન વધી જાય. એટલે બિલકુલ તમે કીધું છે કે આપણું ઇમ્પોર્ટ બિલ વધી જાય, ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી પર વધી જાય, ઓવરઓલ ગ્લોબલ ઇકોનોમી પર અસર થાય ને બિલકુલ ટ્રમ્પ સાહેબ નથી ઈચ્છે છે કે ગ્લોબલ ઇકોનોમી આખી ખોરવાઈ જાય. પરંતુ આવા સ્થિતિમાં મોટા જે હેજ ફંડ છે એ વિચવાલી કરી રહ્યા છે. તો અત્યારે એ જ વિચવાલી એની અસર જોવા મળી રહી છે. આજના માર્કેટ આવર્સમાં જોઈએ તો થોડું સેલિંગ પ્રેશર છે. ગઈકાલના જે લેટ આવર્સમાં જોઈએ તો જ્યારે ભાવ $95 નીચે જ્યારે ખસક્યો હતો, ત્યાં એ પ્રાઇસના ફોલ પછી એક સારું એવું સેલિંગ પ્રેશર જોવા મળ્યું હતું. બટ તમે ઓવરઓલ જોવા જાઓ તો એક અત્યારે સસ્ટેન મોમેન્ટમ છે. નિયરલી અગર ઇન્ડિયન માર્કેટના પર્સપેક્ટિવમાં પણ જોઈએ તો ઇન્ડિયન માર્કેટ પર્સપેક્ટિવમાં જોઈએ તો 8,200ના લેવલના આજુબાજુ એક સપોર્ટ જોવા મળી રહ્યો છે. આ સપોર્ટ જો બ્રીચ થાય છે તો 7,900 થી લઈને 7,800 સુધીનું લેવલ એક્સપેક્ટ કરી શકાય. ઓવરઓલ જે મોમેન્ટમ બન્યું છે એ જીઓપોલિટિકલ રિસ્ક પ્રીમિયમના લીધે બન્યું છે. તો ઓફકોર્સ અહીંયા જે ઓલમોસ્ટ જે બાઇંગ ઓપોર્ચ્યુનિટી હતી એ હવે થોડી રિડ્યુસ થઈ રહી છે. ઓપન ઇન્ટરેસ્ટનો તમે જો મોમેન્ટમ જોવો, ઓપન ઇન્ટરેસ્ટના પર્સપેક્ટિવથી અગર જોઈએ ઓવરઓલ મોમેન્ટમને, તો ઓપન ઇન્ટરેસ્ટ જે ખાસા એવા વધેલા હતા, 19,000 લોટ સુધી જે વધેલા હતા, એ 19,000 લોટના લેવલથી ઓપન ઇન્ટરેસ્ટ રિડ્યુસ થઈને 17,000 લોટ સુધી આવી ચૂક્યા છે. મતલબ કે જે 2,000 લોટનું જે તમારે રિડક્શન જોવા મળી રહ્યું છે એઝ ઓફ નાઉ માર્ચ કોન્ટ્રાક્ટમાં પણ. તો આ જે લેવલ છે, આ ઓપન ઇન્ટરેસ્ટના જે આ લેવલ છે, એ ઓવરઓલ એક પ્રોફિટ બુકિંગને ઇન્ડિકેટ કરી રહ્યા છે. અહીંયા શોર્ટ બિલ્ડઅપ એ થઈ રહ્યું છે. ઓલ્ધો જો આજનું મોમેન્ટમ આજના માર્કેટ આવર્સમાં કમ્પેરિઝન કરીએ તો થોડું 500 લોટથી ઓપન ઇન્ટરેસ્ટ વધ્યા પણ છે. તો નીચેના લેવલથી ખરીદારીના મોકા પણ બનશે આનામાં. બિલકુલ. ક્રૂડ પછી નેચરલ ગેસની વાત કરીએ તો એમાં અત્યારે ઘટાડો જોવા મળ્યો છે. સ્ટેટ ઓફ હોર્મુઝ એ માત્ર ક્રૂડ માટે નહીં, નેચરલ ગેસના સપ્લાય માટે પણ ખાસ છે. એમ છતાં અત્યારે ત્યાંથી સપ્લાય ખોરવાઈ ગયો છે. આપણે ત્યાંથી એલપીજીનું સંકટ ઊભું થયું હોવાની પણ વાતો આવી રહી છે, રિપોર્ટ્સ આવી રહ્યા છે. તો આજે સ્ટેટ ઓફ હોર્મુઝમાંથી સપ્લાય ખોરવાઈ ગયો, એમ છતાં કિંમતો પર એની ઝાઝી અસર નથી થઈ. કે અત્યારે કયા ફેક્ટર્સ કામ કરી રહ્યા છે કે જેને લીધે અત્યારે ઘટાડો આપણે જોવા મળી રહ્યો છે? મેઇનલી જે ઇન્ડિયા છે, ચાઇના છે, આની જે એલએનજીની ડિમાન્ડ છે, નેચરલ ગેસની ડિમાન્ડ છે, એ કતર પ્રોવાઈડ કરે છે. કતર ઓવરઓલ જોવા જઈએ તો આપણી જે એલએનજીની ડિમાન્ડ છે ને 40-50% ફૂલફિલ કરે છે. તો આના સિવાય આ સ્ટેટ ઓફ હોર્મુઝ જ્યારથી બ્લોકેજ થયું છે ત્યારથી જે એલએનજી ટેન્કર્સ છે એ કતારના આજુબાજુ સસ્ટેન છે, કોઈ સ્ટેટ ઓફ હોર્મુઝને ક્રોસ કરી નથી રહ્યા. એના લીધે એક સપ્લાય રોકાયેલી છે. પણ એના સાથે સાથે બીજો ઇમ્પેક્ટ જે આવી રહ્યો છે એ આવી રહ્યો છે રશિયાની સપ્લાયથી. રશિયા ઓવરઓલ જે છે ગેસ લાઇન જે પાઇપલાઇન્સ છે એના થ્રુ યુરોપ, એશિયા,
એશિયાના ઘણા કન્ટ્રીઝને સપ્લાય કરે છે. તો રશિયાએ એક જેને કહેવાય કે એક આગળ ચડીને એક તક દેખાડેલી છે કે જે સપ્લાય જે તમારી રોકાયેલી છે ઓવરઓલ જે કતરથી, જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝના બ્લોકેજના લીધે અમે ફૂલફિલ કરી શકીએ. અને રશિયાથી જો સપ્લાય વધશે તો એના લીધે ભાવમાં અત્યારે તમારે થોડું સેલિંગ પ્રેશર જોવા મળી રહ્યું છે. ઓવરઓલ અગર તમે લેવલ્સની વાત કરીએ તો 282 282 લેવલ ઉપર મેજર સપોર્ટ છે. અત્યારે 286 285 ના આજુબાજુ ભાવ ટ્રેડ થઈ રહ્યો છે. 282 નો ઇમિડિયેટ સપોર્ટ છે. આ સપોર્ટ જો બ્રીચ થાય છે તો 270 સુધી આપણે એક મોમેન્ટમ એક્સપેક્ટ કરી શકીએ. ઓવરઓલ અગર ઉપરના લેવલ ઉપર જોઈએ તો 295 થી લઈને 300 નું લેવલ રેઝિસ્ટન્સનું કામ કરશે. ઓપન ઇન્ટરેસ્ટનું જો એનાલિસિસ કરીએ, નેચરલ ગેસના ઓપન ઇન્ટરેસ્ટનું એનાલિસિસ કરીએ, જ્યારે અત્યારે 290 ના આજુબાજુ ભાવ ટ્રેડ થઈ રહ્યો છે, કન્ટિન્યુઅસલી જ્યારે ભાવ ઘટ્યા છે એના સાથે સાથે ઓપન ઇન્ટરેસ્ટમાં પણ રિડક્શન જોવા મળ્યું છે. મતલબ કે ઓવરઓલ જે ભાવ ટ્રેન્ડ બનેલો હતો, ઓવરઓલ તેજીનો ટ્રેન્ડ બનેલો હતો, એ થોડો અત્યારે રિડ્યુસ થઈ રહ્યો છે. નીચેના લેવલથી ખરીદારીના મોકા બની શકે. તો આ અત્યારે જ્યારે 19,000 લોટના આજુબાજુ ઓપન ઇન્ટરેસ્ટ છે, ભાવ વધે છે અને એના સાથે સાથે ઓપન ઇન્ટરેસ્ટ પણ અગર વધે છે તો ત્યારે તેજીમાં આપણે તક લઈ શકીએ. ઉપરની વાત કરીએ તો છેલ્લા કેટલાક સમયથી આપણે ચિંતાનું કારણ એક જ હતું કે ઇન્વેસ્ટર્સમાં વધારો છે, એના લીધે ભાવ પર પ્રેશર હતું. હવે ચીનમાંથી કંઈક અંશે ડિમાન્ડમાં વધારો હતો એવા કંઈક રિપોર્ટ આવી રહ્યા છે, તો એના લીધે અત્યારે ભાવમાં વધારો જોવા મળે છે કે આ જ મોમેન્ટમ રહેશે? બેઝ મેટલ્સમાં જોઈએ તો ઓવરઓલ યુએસ ડોલરમાં જે તેજી બનેલી હતી એના લીધે અ, બાકી કોમોડિટીના સાથે સાથે ગોલ્ડ સિલ્વરની સાથે સાથે બેઝ મેટલ્સ કોમોડિટીના ભાવ પણ પ્રેશરમાં હતા. ઓવરઓલ અગર ટ્રમ્પ સાહેબનું જ્યારે હમણાં જે લેટેસ્ટ અપડેટ આવી છે એના પછી જોઈએ તો ડોલર ઇન્ડેક્સમાં થોડું ભાવ ઘટ્યા છે, ડોલર ઇન્ડેક્સના ભાવ ઘટ્યા છે અને ડોલર ઇન્ડેક્સ રિટ્રીટ થવાના લીધે થોડી એક તેજી જોવા મળી રહી છે. ઇમિડિયેટ રિએક્શન તેજીનું જોવા મળી રહ્યું છે બેઝ મેટલ કોમોડિટીઝમાં. એના સાથે સાથે જોઈએ તો આજે વોર કન્ડિશન, જે ઓવરઓલ એક વોર કન્ડિશન બનેલી હતી, એના લીધે છેલ્લા 5 થી 6 સેશનથી જે સ્પોટ માર્કેટ છે ચાઇનાનું, બેઝ મેટલનું જે સ્પોટ માર્કેટ છે એનામાં કન્ટિન્યુઅસલી છેલ્લા 5 થી 6 સેશનથી રિસ્ક સ્પોટ પ્રીમિયમ્સ બનેલા હતા. સ્પોટ પ્રીમિયમ્સ કન્ટિન્યુઅસ ત્યાં વધી પણ રહ્યા છે. તો આ એક છે જેના લીધે જે કન્સ્ટ્રક્શન સેક્ટર છે, રિન્યુએબલ સેક્ટર છે, એનામાંથી એક સારી એવી ડિમાન્ડ આવી રહી છે સ્પોટ પ્રીમિયમ્સના લીધે. હવે જ્યારે સપ્લાયના જે કન્સ્ટન્ટ છે એ ઇઝ ડાઉન થઈ રહ્યા છે તો એના લીધે જે ઓવરઓલ પ્રાઇસીસ છે એને સપોર્ટ મળશે. કારણ કે જે ઓવરઓલ જે સ્મેલ્ટિંગ પ્રોડક્ટ્સ છે, જે યુરોપના સ્મેલ્ટર્સ છે, એ તરફથી પણ તમારે સપ્લાય આવવાની સ્ટાર્ટ થઈ જશે. તો ઓવરઓલ જો વોર કન્ડિશન થોડી ઇઝ ડાઉન થાય છે તો જે ઓવરઓલ એક સપ્લાય કન્સ્ટન્ટ્સ બની શકે મિડલ ઇસ્ટ યુરોપના સાઈડથી, એ સપ્લાય કન્સ્ટન્ટ્સ ઓવરઓલ ઇઝ ડાઉન થાય. એડિંગ ટુ ધીસ, હજી આનામાં મેં એડ કરવા માંગીશ કે આજે સવારે જે ડેટા આવેલા છે, ચાઇનીઝ ડેટા, ટ્રેડ બેલેન્સના જે ડેટા આવ્યા છે એ કન્ટિન્યુઅસ વધી રહ્યા છે. યુએસ ડિનોમિનેટેડ જે ટ્રેડ બેલેન્સ છે એની જે ફોરકાસ્ટ હતી 177 બિલિયન યુઆનની, જે સરપ્લસની જે એક્સપેક્ટેશન હતી એના અગેન્સ્ટ આજે જે ડેટા આવ્યો છે એ 213 બિલિયન યુઆનનો આવેલો છે, જે થોડો પોઝિટિવ છે ઓવરઓલ બેઝ મેટલ કોમ્પ્લેક્સ માટે. પ્લસ ઓવરઓલ આ તો યુએસ ડિનોમિનેટેડ ટ્રેડ બેલેન્સની વાત હતી. ઓવરઓલ ટ્રેડ બેલેન્સ પણ 1250 બિલિયન યુઆનના એક્સપેક્ટેશનના સામે 1500 બિલિયન યુઆન સુધી આવ્યો છે આજે ડેટામાં. તો ઓવરઓલ આ બંને ડેટા જે આજે ટ્રેડ બેલેન્સના એવા છે, ટ્રેડ સરપ્લસના એવા છે, એ કન્ટિન્યુઅસ પોઝિટિવ છે અને એના લીધે આપણે સપોર્ટ જોવા મળી રહ્યો છે કોપર, ઝિંક, એલ્યુમિનિયમ, આ બધાના પ્રાઇસમાં. બિલકુલ આમિરભાઈ, આપણે ખૂબ જ મહત્વની જાણકારી આપી અને એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને આપના તરફથી સ્ટાન્ડર્ડ ડિસ્ક્લેમર. જે સ્ક્રિપ્ટ્સની ચર્ચા થઈ છે શોમાં એનામાં મારી કોઈ પર્સનલ પોઝિશન નથી, બટ મારી ફર્મના ક્લાયન્ટ્સની હોઈ શકે. જી, વધુ એક વખત આપનો આભાર. હવે
પ્રાઇસ પર એક નજર કરી લઈએ તો ગોલ્ડમાં 1.16% વધારો છે, સિલ્વરમાં 3.38% વધારો છે, ક્રૂડ ઓઇલમાં 5% ઘટાડો છે, નેચરલ ગેસમાં 0.52% વધારો છે. બેઝ મેટલ્સની વાત કરીએ તો માત્ર એલ્યુમિનિયમની કિંમતોમાં ઘટાડો છે, બાકી કોપર, ઝીંક, લેડની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે. આ તો થઈ વાત નોન એગ્રી કોમોડિટીઝની. હવે એગ્રી કોમોડિટીઝ વિશે આપણી સાથે વાત કરવા માટે જોડાશે હાર્દિક અને ધવલ પટેલ. મને રજા આપશો. નમસ્કાર.